જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો એકવાર ફરી અમારા વ્લોગમાં બધાનું વેલકમ છે. તો આજે આપણે વાત કરવાની છે સ્પાઉસ વિઝા ઉપર સ્પાઉસ વિઝા પર કેવી રીતે અવાય અને ફાઇલ ક્યારે મૂકવી, સ્ટુડન્ટમાં હોય ત્યારે મૂકવી, જોબ સીકર લાગી જાય પછી મૂકવી કે તમારી પાસે ફિલ્ડ રિલેટેડ જોબ હોય ત્યારે મૂકવી અને ઇન્ટરવ્યૂમાં કેવા ક્વેશ્ચન આવશે, એરપોર્ટ ઉપર કેવા ક્વેશ્ચન પૂછવામાં આવશે, તો બધી માહિતી આપણા વિડીયોમાં આપી દેવાની છે કેમ કે મેડમ અહીંયા બેઠા છે એક્સપિરિયન્સ વાળા. તો આપણે શરૂઆત કરી. પહેલો ક્વેશ્ચન એ કે ફાઇલ ક્યારે મૂકવી સારી કહેવાય, સ્ટુડન્ટ સ્ટેટસ હોય ત્યારે કે પછી જે 2 વર્ષના જોબ સીકર મળે ત્યારે. જો અત્યાર સુધી આને 1.5 વર્ષ થઈ ગયા છે સ્પાઉસ વિઝા ઉપર આવ્યા એને, આમ જોતા આવીને બધા જે ફ્રેન્ડ કોન્ટેક્ટમાં હોય ને ડિપેન્ડન્ટની ફાઇલ મૂકી હોય અને વિઝા આવે છે કે નથી આવતા, તો જો સ્ટુડન્ટમાં જેણે ફાઇલ મૂકી છે ને બધાને મોસ્ટલી આવી ગઈ છે. હમણાં છેલ્લા 7-8 મહિનાથી રિજેક્શન આવે તો પણ એ કંઈક જોબ રિલેટેડ હોય કે તમારે મકાનના કોન્ટ્રાક્ટમાં પ્રોબ્લેમ હોય કે એવા કંઈક રિલેટેડ હોય તો કેન્સલ થાય. એકની કેન્સલ એવી રીતે થયેલી કે મારી ફ્રેન્ડના હસબન્ડને જોબ સીકર લાગી ગયેલા હતા અને પેલા છે ને એ વિઝા એક્સચેન્જ નતા કર્યા અને ફાઇલ મૂકી દીધી તો 4 મહિનાના વિઝા હતા. તો પછી એને કીધું કે વરસ દિવસના વિઝા કરો, તો પાછા વિઝા એક્સચેન્જ કરાવીને પાછા એ ડેટ લઈને પાછા એને વર્ષ દિવસના વિઝા મળી ગયા. તો પછી એનું રિજેક્શન એ આવ્યું કે ઓછામાં ઓછા 2 વર્ષના વિઝા હોય ને ત્યારે જોબ સીકરવા હોય ને 2 વર્ષના વિઝા હોય ને ત્યારે તમે ફાઇલ મૂકી શકો. એનું રિજેક્શન આ હતું કે 2 વર્ષના વિઝા એની પાસે નહોતા, 18 કે 16 મહિનાના હતા ને એની ઉપર એનું રિજેક્શન આવેલું. અને એ જોબ સીકર પૂરા થયા પછી 2 વર્ષના વિઝા લેવાય એટલે એ લોકો અહીંયા વિઝા એમ્બેસી વાળા તરત એમ જ કહે કે ભાઈ તમે ફિલ્ડ રિલેટેડ જોબ ગોતો, એ કોન્ટ્રાક્ટ ગોતો, તમને આજે વેરહાઉસમાં છે એમાં નહીં મળે કેમ કે ઓલરેડી એને વેરહાઉસ વાળા 1 વર્ષના તો એક્સટેન્ડ કરી દીધા હતા જોબ સીકર પૂરા થયા પછી. હા. એટલે કહેવાનો મતલબ એમ કે તમે સ્ટુડન્ટ સ્ટેટસ હોય ને ત્યારે ફાઇલ મૂકી દો સ્પાઉસ વિઝાની તો વધારે સારું. પછી જે 2 વર્ષના તમને જે જોબ સીકર મળે છે ને એમાં ફાઇલ મૂકતા નહીં બને ત્યાં સુધી કેમ કે મોસ્ટલી બધાને રિજેક્શન આવે છે. અને અહીંયા ખુદ હમણાં એક વિઝા એક્સટેન્ડ કરવા ગયો ત્યારે એને અહીં પૂછી લીધું કે ભાઈ આમાં સ્પાઉસ વિઝાની ફાઇલ મૂકી તો વિઝા આવશે, તો એને ચોખ્ખી ના પડી દીધી તમારી કે ફિલ્ડ રિલેટેડ જોબ હોય તો તમારા વિઝા આવી જાય. પછી ઓલા કેમ લગભાઈ સાંજભાઈ ડિપેન્ડ કરે કે આમાં વિઝા દેવાવાળા કોણ છે, કે અમે જોતા આવી છે ત્યાં સુધી બધાને જોબ સીકરમાં રિજેક્શન આવ્યું છે. જોબ સીકર મતલબ કે તમારી પાસે વેરહાઉસની જોબ છે એટલા માટે રિજેક્શન આવે છે. જો તમને જોબ સીકરમાં ફિલ્ડ રિલેટેડ જોબ કરતા હો, તમારો મિનિમમ સેલેરી હોય, બંનેનો ખર્ચો અહીંયા બધા લોકો કાઉન્ટ કરે, ભાઈ બંનેનું રેન્ટ થઈને કેટલો ખર્ચો થાય, ખાવા પીવાનો ખર્ચો, ટોટલ ખર્ચો ગણે. હમણાં જ તે એક ઉદાહરણ છે, મારી જોડે જ એક ફ્રેન્ડ હતા, એને છે ને જોબ સીકરમાં ફાઇલ અત્યારે મૂકી દીધી છે પણ એને રિજેક્શનમાં એ લોકો વિઝાવાળા એ માંગ્યું છે કે તમારે સેલેરી હજી ઓછી પડે છે કેમ કે બંનેનો ખર્ચો એને 2000 ઉપર કાઉન્ટ કર્યો છે એટલે સેલેરી 2000 ઉપર તમારે આવવી જોઈએ. એટલે આ લોકો બધી વસ્તુ જોતા હોય છે એટલે સ્ટુડન્ટમાં મૂકી દો ને તો વધારે સારું. અને જો તમારે પાસે ફિલ્ડ રિલેટેડ જોબ હોય ને તો કાંઈ પ્રોબ્લેમ જ નથી કેમ કે એમાં તમે ફાઇલ મૂકી શકો છો અને એમાં કાંઈ પ્રોબ્લેમ નથી આવતો. રિલેટેડ જોબ હોય ને તો એમાં સેલેરી વધારે જ હોય છે એટલે એમાં કઈ પ્રોબ્લેમ ન આવે. અમે ક્યારે ફાઇલ મૂકી હતી તમને કહું. અમે ફાઇલ મૂકી હતી કે મારું સ્ટુડન્ટ સ્ટેટસ હતું ત્યારે જ તે મેં આની ફાઇલ મૂકી હતી અને અમારે રિજેક્શન નહોતું આવ્યું. પહેલી વારમાં જ તે વિઝા આવી ગયા હતા. અને હવે ઇન્ટરવ્યૂમાં કેવા ક્વેશ્ચન પૂછ્યા હતા અને એરપોર્ટ ઉપર કેવા ક્વેશ્ચન પૂછ્યા હતા તો પૂછીએ. હા, મારું છે ને જેને સ્ટુડન્ટ વિઝા પર ફાઇલ મૂકે એનું છે ને એમ્બેસીમાં ફાઇલ મૂકવા જવાની હોય છે. બાકી જે જોબ મતલબ અહીંયા છે ને ફિલ્ડ જોબ કરતા હોય ને એ બધાને BSSમાં ખાલી ડોક્યુમેન્ટ આપવા સબમિટ કરાવવા જવાનું હોય, એ લોકોને કંઈ ઇન્ટરવ્યૂ આવે નહીં. જે લોકો સ્ટુડન્ટ વિઝા પર ફાઇલ મૂકે સ્પાઉસ વિઝાની તો એમાં એમ્બેસીમાં ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા માટે જવાના અને ત્યાં ઇન્ટરવ્યૂ આવે. ઇન્ટરવ્યૂમાં બધા ક્વેશ્ચન ચેતનને રિલેટેડ આવે કે એ ક્યારે ગયેલા, એમની કોલેજ કઈ, એમનો કોર્સ કયો, એમનો ક્યારે સ્ટાર્ટ થયો, એમનો કોર્સ ક્યારે પૂરો થાય છે, એમનો મોબાઈલ, એમનો ઈમેલ, એમની બર્થ ડેટ, મતલબ આખું તો લિસ્ટ જ તે એને રિલેટેડ આપી દે. અને પછીનો મેઇન સવાલ એ કે તમે કેટલા ટાઈમ માટે જાઓ છો. ઈ એક સવાલ આલો પહેલા લઈ લે. ઈ બધાને પૂછે છે, કોઈ કે 6 મહિના, કોક કે આ, પણ એવું નહીં કહેવાનું. એનો જવાબ એમ આપવાનો જ્યાં સુધી મારા હસબન્ડ છે ત્યાં સુધી હું ના જવા માંગુ છું એમ. ક્વેશ્ચન જર્મનમાં પૂછે કે ઇંગ્લિશમાં? ઇંગ્લિશમાં પૂછે કારણ કે જે પ્રમાણે રિઝલ્ટ દર્શાવે એ પ્રમાણે મેં ખાલી મારું A2 થયેલું હતું પણ મેં ખાલી A1 જ બતાવ્યું હતું એટલે A1માં આપણે એટલા જવાબ આપતા ન થઈ ગયા હોઈએ.
પાઉસ વિઝામાં A1 તો કમ્પ્લીટ કરવું જ પડે. તો સ્ટુડન્ટ વિઝાની compulsory છે. ફાઇલ મૂકીએ હા. તો એમાં A1 જોઈએ જ તે. A1 અને બ્લોક અકાઉન્ટ એમાં જોઈએ જ તે. 13 લાખનું બ્લોક અકાઉન્ટ અને A1 નું સર્ટિફિકેટ. જો સેમ ઈ તમે જોબ વાળા હોય ને ફિલ્ડ જોબ હોય એમાં તમે ફાઇલ મૂકો તો એમાં બ્લોક અકાઉન્ટ નો આવે, એમાં A1 નું સર્ટિફિકેટ ન જોઈએ અને એમાં છે ને ખાલી VSSમાં ડોક્યુમેન્ટ આપીને વહી આવવાના હોય છે. એમાં કઈ જ ઇન્ટરવ્યૂ ન આવે. જો ફિલ્ડ જોબ હોય તો એટલા ફાયદા થતા હોય છે. હવે વાત રહી એરપોર્ટ ઉપર કેવા ક્વેશ્ચન પૂછ્યા હતા. એરપોર્ટ ઉપર મને ક્વેશ્ચન પૂછ્યા હતા ને એ કેટલા ટાઈમ મારે કાંઈ નહોતું, બધું ડોક્યુમેન્ટ રેડી હોય ને તો તમને કંઈ ક્વેશ્ચન નહીં પૂછે એવા. પણ મારે એવું હતું કે મારી પાસે આનું નામ લગાવેલું નહોતું ને પ્લસ આપણું જે ગેઝેટ હોય ને એમ એને સમજ નહોતું આવતું. તો કે આ શું છે એટલું ઓલું છે કે હું A2 કરીને આવેલી તો હું જર્મનમાં બધું મેં ક્લિયર કરી દીધું હતું કે આના કારણે આ. આમાંય ઘણા બધાને ખબર નહીં હોય ગેજેટ વસ્તુ શું છે. ગેજેટ વસ્તુ એ છે કે ભાઈ આપણે ડોક્યુમેન્ટ ને કેમ હવે આના બધા ડોક્યુમેન્ટ ચડાવવામાં છે ને બહુ ટાઈમ વયો જાય, 2-3 મહિના જેટલો ને. ગેજેટ છે ને 21 દિવસમાં. હા, એ તમારે એ લોકો શું કહેવાય વકીલ તમને 2.5 થી 3 મહિનાનું કહે પણ તમારે 1 મહિનાની અંદર મોસ્ટલી બનીને આવી જાય. તો આપણે છે ને એમાં પછી બધા ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ બધું જ બદલાવાનું ન રહે. આપણે ખાલી ગેજેટ રાખીએ તો બધે ચાલે. એમાં ટૂંકમાં છે ને લખેલું હોય આખું નામ, આની પાછળ મારું નામ લગાડી દીધું હોય આખું, ટૂંકમાં મેરેજ પછીનું નામ લગાડી દીધું હોય. એટલે એ ગેજેટ છે. એટલે અહીંયા સમજાવવા લોકોને થોડા શું કહેવાય ટાઈમ લાગે. એ બસ ઈ જ ક્વેશ્ચન, એક જ ઈ જ ક્વેશ્ચન હતો અને બસ બાકી બધું રેડી. પછી છે ને અહીંયા આવીને આપણે અનમેલ્ડ કરાવવા જઈએ ને ત્યારે આપણું અહીંયા રજીસ્ટર થાય મેરેજ. કારણ કે હું તો ડિપેન્ડન્ટ વિઝા ઉપર આવી ત્યારે ગેઝેટ માંગ્યું હતું, જોયું. અને મેરેજ સર્ટિફિકેટ ઘણી વાર હાથમાં લઈને જોયું ને પછી એ લોકો અહીંયા રજીસ્ટર સ્ટેમ્પ જોયો તો એ લગાડે તો ડુપ્લિકેટ તો નથી ને. મેરેજ સર્ટિફિકેટ જોયું હતું મેં છે ને ખૂબ ધ્યાનથી. ને પછી આપણે જ્યારે અનમેન્ડ કરાવવા જઈએ ને ત્યારે આપણો અહીંયા રજીસ્ટર થઈ જતા હોય છે મેરેજ આપણા. બસ ટૂંકમાં તમારે છે ને ઇન્ટરવ્યુનું એવું કાંઈ ટેન્શન લેવાનું નથી ડિપેન્ડન્ટ વાળાને. ખાસ કરીને તો આ કે ભાઈ સ્ટુડન્ટ સ્ટેટસ હોય ને ત્યારે ફાઇલ મૂકી દેવી. તમને એક ક્વેશ્ચન હશે કે મેરેજ અમારે વર્ષ દિવસ પછી છે ને સ્ટુડન્ટ સ્ટેટસમાં મૂકવી કઈ રીતે, તો તમારા કોર્ટ મેરેજ વાળો ઓપ્શન સારો છે. તમારે કોર્ટ મેરેજ પહેલા કરી લેવાના અને ફાઇલ સબમિટ કરાવી દેવાની. મેન સ્પાઉસ વિઝાનું એ કહેવાનું કે જે ફિલ્ડ રિલેટેડ જોબ કરતા હોય તો એમાં કંઈ જ નહીં જોઈએ. અને સ્ટુડન્ટ વિઝા હશે તો પછી આપણે બધું અમે જણાવ્યું એ પ્રમાણે હશે. અને મેન એક એ છે કે મેરેજ છે ને 6 મહિના પછી જો ફાઇલ મૂકીને મેરેજના તો કોઈ રિજેક્શનના ચાન્સ નથી. એ જાણવા મળ્યું હતું. ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય તો મેરેજના 6 મહિના પછી છે ને વિઝામાં કોઈ રિજેક્શન નથી આવતા. તરત તમે મૂકશો તો કંઈક થશે, મતલબ કંઈકનું કંઈક ક્વેરી આવીએ કે જરૂરી નથી બધાને આવે પણ 6 મહિના મેરેજના 6 મહિના પછી ફાઇલ મૂકશો તો તમારે સારું રહેશે. બાકી કાંઈ આમાં ડાઉટ હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવી દેવું. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.